આજ પછી તમને કોઈ શાહજહાં કે મુમતાજને પ્રેમનું પ્રતીક કહે તો તેને ત્યાં ને ત્યાં લાફો મારી અને ત્યાં ને ત્યાં સોડાઈ દે. શાહજહાં એક નંબરનો સેનાળો હતો. કારણ શું? ચલો જાણીએ. શાહજહાં ના હરમ. હરમ એટલે શું? હરમ એટલે કે મુગલ રાજાની એક એવી જગ્યા જ્યાં એ અય્યાસ કરે છે, બરાબર. હરમના કોઈ પણ રાજા સિવાય, મતલબ મુગલ રાજા સિવાય કોઈ પણ પુરુષ અલાઉડ ન હતા. ત્યાંના સિપાઈ પણ કિન્નરોને રાખવામાં આવતા. ત્યાં એને 5,000 સ્ત્રીઓને રાખેલ હતી. અને મુમતાજ મુમતાજ જેને એનો પ્રેમ કહેવામાં આવે છે, ગ્રેટ પ્રેમ કહેવામાં આવે છે. મુમતાજ એની 7 રાણીમાંથી એની 3જા નંબરની પત્ની હતી. એના 14મા બાળકના જન્મ દેતી વખતે એનું મૃત્યુ થયું. પછી અને કહેવામાં આવે છે કે મુમતાજના પતિની હત્યા કરીને એને મુમતાજ સાથે લગ્ન કર્યા હતા. રાણી અને જહાનારા એની પુત્રી હતી. અને શાહજહાંનું એવું માનવું હતું કે મુમતાજના મૃત્યુ પછી એને જહાનારામાં મુમતાજ દેખાતી હતી. તો આ શું કહેવાય? આ એક જાતનો પ્રેમ કહેવાય કે આ હવસ છે? તે તમે વિચારી શકો છો. જે પોતાની પુત્રીને પણ નથી જોડતો એને તમે પ્રેમનું પ્રતીક કઈ રીતે કહી શકો? તમારી રાય કમેન્ટ જરૂર કરજો. આગળના વિડીયોમાં જો તમારે તાજમહેલ વિશે થોડું બીજું રહસ્યમય જાણકારી જાણવી હોય તો કમેન્ટ કરો પાર્ટ 2. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.